કે 2017ની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી છે. માઇનર એક ક્ષતિ હશે કદાચ, અમારા હિસાબે તો નથી, પરંતુ અમે ત્યાંથી સંતોષ ન થતા સુપ્રીમ કોર્ટમાં જ અમારું દાખલ કરશું. અમને અહીંયા ચોક્કસ ન્યાય મળશે. અને અત્યારે લોકસભાની ચૂંટણી ચાલુ છે ને આનંદથી જો બધા અહીંયા જમણવાર હતું, રસપુરી ખાધું છે બધાએ, અને લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ છે. એવું કોઈ પાડ ફાટી નીકળ્યું નથી. અપક્ષ, એક કોંગ્રેસ, 3 ભાજપ ને હવે કદાચ લડવી પડે ગૌ અષ્ટમી થઈ જાય, 8 લડાઈ જાય. અમારા ટેકેદાર તો રાજી થાય છે કે હાલો ને આ ચૂંટણી પૈકી મજા આવશે, પાછી લડશું. પરંતુ ચૂંટણીઓમાં કાંઈ મજા ન હોય, એમાં વેડફાવાનું હોય, એટલે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. અને 8મી ચૂંટણી આવે તો અમારી તૈયારી છે. અમે હવે કોંગ્રેસમાં કાંઈ છે નહીં, સફાઈઓ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીના લોકસંપર્ક અમે કરીએ છીએ, જેની અંદર જામનગર જિલ્લાની સીટ ઉપર 3 થી 4 લાખની લીડ પૂનમબેન માડમને મળશે. 100% ખાતરી થઈ ગઈ છે મતદારોને મળવા પછી.